प्लीज हम लोग आप लोगों से रिक्वेस्ट करें कि प्लीज फॉर गॉड सेक हमें यहाँ से इवैक्यूएट करें यहाँ से। ઇઝરાયલ ઈરાનમાં સ્ટડી કરતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધમાં ફસાયા છે. તેમને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. અત્યાર સુધી 400 ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ ચૂકી છે, પરંતુ ઈરાનમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ સહિત 10,000 ભારતીયો હજુ પણ ફસાયેલા છે. ईरान से लौटने के बाद हमने कुछ जम्मू कश्मीर के छात्रों से बात करने की कोशिश की तो उनका साफ यही कहना है कि हमने अपनी आंखों से मौत को बहुत करीब देखा है. ઈરાનથી શ્રીનગર પરત ફરેલી સબા ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. તેને જોઈને તેના પરિવારના ચહેરા પર ખુશી પાછી આવી છે. ત્યાંની સ્થિતિ ખૂબ જોખમી બની ગઈ છે. દુકાનો, બેંકો બધું બંધ છે. એટીએમ ખાલી પડ્યા છે. અમે તો અમારા ઘરે પાછા આવી ગયા છીએ, પરંતુ અમારા ઘણા મિત્રો હજુ પણ ત્યાં ફસાયેલા છે. ઈરાનમાં હાલની સ્થિતિ શું છે તેના પર કાશ્મીરના બડગામની રહેવાસી शेख अनीसा जनावे छे। तो अपने हॉस्टल डॉर्मेट्री में थे हम, बिल्कुल भी नहीं, हम लोग सो रहे थे क्योंकि रात का वक्त था। हमारी डॉर्मेट्री की बिल्डिंग शीशे दरवाजे शेक करने लगे, तो तब हमें डर लगा। और वहाँ पे हमारा हॉस्पिटल है जहाँ पे हम जाते हैं अभी रोटेशन के लिए, वहाँ पे एम्बुलेंस पे एक ड्रोन गिरा और 2 आदमियों की डेथ हो गई उस मोमेंट। ઈરાનથી ભારત સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે લાવવામાં આવ્યા તે અંગે અનંતનાગના રહેવાસી અને MBBS નો અભ્યાસ કરતા તમહિદ ઉલ ઇસ્લામ જણાવે છે। बॉर्डर यानी ईरान क्रॉस किया, हम जब एंटर हुए आर्मीनिया में तो वहाँ भी हमें इंडियन ऑफिसर्स। आखो वीडियो जोवा माटे डाउनलोड करो दिव्य भास्कर ऐप।